વિસાવદર શહેરમાં મોસમનો કુલ 1948 mm વરસાદ, મોસમનો કુલ 77 ઇંચ વરસાદ પડ્યો। વિસાવદર હવામાન વિભાગની આગાહી મુજબ વિસાવદરના શહેરી વિસ્તારમાં આજે સવારથી જ વરુણ દેવ દ્વારા પોતાનું હેત વરસાવવાનું ચાલુ કરેલ। વિસાવદરના રસ્તા ઉપર જાણે કે નદી ચાલુ હોય તેવા દ્રશ્ય જોવા મળેલ હતા। ત્યારે વિસાવદરના સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર મોસમનો કુલ 1948 mm એટલે કે 77 ઇંચ વરસાદ થયેલ હતો। વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। ત્યારે વિસાવદર શહેરમાંથી પસાર થતી પોપટડી અને મયારીઓ નદીમાં પૂર આવતા લોકોમાં ખુશી જોવા મળેલ હતી। ત્યારે સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર સત્તાધાર પાસે આવેલ આંબાજળ તેમજ ત્રાફણ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટેની સૂચના વહીવટીતંત્ર દ્વારા જાણ કરેલ। ત્યારે વરસાદને લીધે તાલુકામાં કોઈ જાનહાનિ થયેલ ન હોય તેવું વિસાવદર વહીવટીતંત્ર દ્વારા મીડિયાને જણાવેલ હતું। ત્યારે તાલુકાના એક પણ રોડ રસ્તામાં નુકસાની થયેલ ન હોય અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રહેલ છે। ત્યારે ભારે વરસાદને લઈને વિસાવદર શહેરના રસ્તા ઉપર નદી ચાલુ થયેલ હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા। ત્યારે વરસાદ પડતા જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ હતી। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। આપનું નામ શું છે? મારું નામ એન.બી. લાંગરોજા, મામલતદાર વિસાવદર। આજે આ વરસાદની પરિસ્થિતિમાં વિસાવદરમાં કેટલો વરસાદ થયેલો છે? મોસમનો વિસાવદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 1948 mm એટલે કે 77 ઇંચ જેટલો વરસાદ થયેલ છે। આજુબાજુના આપણા નદી નાલા અને ડેમની શું પરિસ્થિતિ? વિસાવદર તાલુકામાં કુલ 3 ડેમો આવેલા છે, આંબાજળ, ઝાંઝેસરી તથા દ્રાપડ, એમ કુલ 3 ડેમો આવેલા છે અને એ ડેમો ઓવરફ્લો થયેલા છે। કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી। તેમજ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં લોકોને અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે। અત્યારની પરિસ્થિતિમાં આપણે વિસાવદર તાલુકામાં વાહન વ્યવહાર ચાલુ છે કે બંધ છે? અત્યારે હાલની સ્થિતિ વિસાવદર તાલુકામાં વાહન વ્યવહાર પૂર્વ સ્થિતિએ ચાલુ છે।